જય દ્વારકાધીશ. ભગવાનની વાતોમાં આપનું સ્વાગત છે. આગળ આપણે નીલમાધવ ભગવાન વિશે વાત કરી અને તે નીલાચલ પર્વત ઉપરથી અંતર્ધ્યાન થઈ ગયા. પણ ઇન્દ્રદ્યુમ્ન રાજાને કેવી રીતે ભગવાન મળ્યા, તો આજે આપણે એ વાત કરીશું. આગળના વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. વિદ્યાપતિએ નીલાચલ પર્વત ઉપર નીલમાધવના દર્શન કર્યા હતા, જે વિદ્યાપતિ રાજા ઇન્દ્રદ્યુમ્નના ભાઈ છે અને રાજાના કહેવાથી નીલમાધવને લેવા માટે ગયા હતા, પણ અંતર્ધ્યાન થઈ ગયા હતા. વિદ્યાપતિએ રાજાને બધી વાત કરી અને રાજા નિરાશ થઈને ભગવાનનું ચિંતન કરવા લાગ્યા. ચિંતન કરતા કરતા ત્યાં જ ઊંઘ આવી ગઈ રાજાને. રાજાને સ્વપ્નમાં ભગવાન આવ્યા અને કહ્યું કે તું નિરાશ ના થઈશ. સમુદ્ર તટ પર મોટા મોટા 3 લાકડા આવશે અને એમાંથી મારું સ્વરૂપ બનાવશે. ત્યારે રાજા તો તરત ઝબકીને જાગી ગયા. ભગવાને સ્વપ્નમાં જે તિથિ અને વાર કહ્યા હતા તે દિવસે રાજા સમુદ્ર તટ પર ગયા અને જોયું કે મોટા મોટા 3 લાકડા તરતા તરતા આવ્યા છે. તેના ઉપર શંખ, ચક્ર અને ગદા જેવા નિશાન છે અને રાજાએ એ લાકડા સૈનિકોને ઉપાડીને મહેલમાં લઈ જવા માટે આદેશ કર્યો. પણ આ શું? તેને કોઈથી ઉપાડી તો ના શક્યા, પણ દોરાવા હલાવી પણ ના શક્યા. હાથી અને ઘોડા બધા વાટે ખેંચાવાયું, પણ લાકડું તો હલવાનું નામ ના લે. ત્યારે નીલમાધવની સેવા કરનાર વિશ્વવાસુને તેડાવવામાં આવ્યા. વિશ્વવાસુ રાજાએ અને આદિવાસી લોકોએ એ લાકડાને એક રૂના પોટલાની જેમ ઉપાડીને ગુંડીચા રાણીના મહેલમાં રાખી દીધા. રાજાએ દુનિયાના મોટા મોટા કારીગર બોલાવડાવ્યા અને તેડાવ્યા અને મૂર્તિનું કામ સોંપ્યું. પણ કારીગરો બધા પોતપોતાની રીતે સાધનો અને હથોડો ચલાવે એમ લાકડામાં કાંઈ અસર ના થાય અને કારીગરોના સાધન ઉલટાના કટકા થઈ જાય. આ જોઈને રાજા તો ભગવાનને આરજી કરે છે કે તમે કાંઈ રસ્તો બતાવો. ત્યારે ભગવાને વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરી કે તમે જાઓ અને જઈને એ સ્વરૂપ બનાવો જે નારદ મુનિના ચિત્તમાં છે. ત્યારે વિશ્વકર્માજીએ એક વૃદ્ધ કારીગરનું રૂપ લઈ રાજાના દરબારમાં આવે છે અને કહે છે કે મને મૂર્તિ બનાવવાનો અવસર આપો. ત્યારે રાજ દરબારમાં બધા હસવા લાગે છે કે આ બધા જુવાનિયા બધા કારીગર છે, એક ના કરી શક્યા અને આ એક સાધારણ વૃદ્ધ કારીગર નબળું શરીર છે એ બનાવી શકશે. ત્યારે રાણીના મનમાં થયું અને બોલ્યા કે એ કહે છે તો એક અવસર આપો ને. બધાએ કોશિશ કરી લીધી છે તો સાથે સાથે આ વૃદ્ધ પણ કોશિશ કરી લેશે. તો રાજા બોલ્યા કે ઠીક છે, તમે પણ કોશિશ કરી જુઓ. ત્યારે વૃદ્ધ કારીગર બોલ્યા કે કોશિશ તો કરીશ, પણ મારી એક શરત છે. ત્યારે વૃદ્ધ કારીગર બોલ્યા કે હું અને કાષ્ટ એટલે લાકડું એકલા રહીશું કોઈ પણ ખંડમાં, ત્યાં કોઈ પણ આવશે નહીં જ્યાં મૂર્તિ બનાવીશ. તો રાજા બોલ્યા કે અમને કેમ ખબર પડે કે તમે વિગ્રહ બનાવો છો કે તમારાથી બને છે? ત્યારે વૃદ્ધ કારીગર બોલ્યા કે તમે બહારથી અવાજ સાંભળી શકશો, ઓજાર હથોડીના અવાજથી તમને ખબર પડી જશે કે મૂર્તિ બની રહી છે. તો રાજાએ કહ્યું કે ઠીક છે, 21 દિવસ સુધી કોઈ નહીં આવે. અને વિશ્વકર્મા જે વૃદ્ધનું સ્વરૂપ લઈને આવ્યા હતા એ ભગવાનનું સ્વરૂપ બનાવવાનું ચાલુ કર્યું અને જે ખંડમાં મૂર્તિ બનતી હતી એના બારણા પણ બંધ કરી દેવામાં આવ્યા. મૂર્તિ બનાવતા બનાવતા 15 દિવસ થઈ ગયા અને રાણી અને રાજા દરરોજ બહારથી ચેક કરે છે કે હા ભાઈ ભગવાનનું સ્વરૂપ બને છે. ઠક ઠકના અવાજ આવે છે અને રાજા તો ખુશ થાય છે કે મારા ઠાકોરજીનું સ્વરૂપ બની રહ્યું છે. રાણી તો દરરોજ બહારથી સાંભળે અને અંદર મૂર્તિ બની રહી છે એવો અવાજ આવે છે. એક દિવસ બહાર અવાજ આવતો બંધ થઈ ગયો અને રાણીએ રાજાને જણાવ્યું કે અંદરથી અવાજ આવતો નથી. ક્યાંક વૃદ્ધ કારીગરને કંઈ થઈ ના ગયું હોય, ક્યાંક આપણને દોષ ના લાગે. ચિંતામાં ને ચિંતામાં રાજા અને રાણીએ એક દિવસ વાટ જોઈ. રાજાએ કહ્યું કે 21 દિવસ હજી પૂરા થયા નથી, વૃદ્ધ કારીગરે બારણા ખોલવાની મનાઈ કરી છે, પણ ક્યાંક એને થઈ ગયું હશે તો આપણને દોષ લાગશે. એ ચિંતામાં થોડી વારે તપાસ કરે છે પણ અવાજ આવતો નથી. કારીગરને કાંઈ થઈ ન જાય એ વિચારીને રાજા અને રાણીએ દરવાજો ખોલી નાખ્યા. ત્યાં તો હથોડી બાજુમાં રાખેલી છે. જે કારીગર હતા તે ત્યાં હતા જ નહીં અને સામે જેવું જોયું કે સામે જન્મવેદી છે
જન્મવેદી એટલે રથયાત્રા સમયે ભગવાન 7 દિવસ બિરાજમાન રહે છે, એને જન્મવેદી કહેવામાં આવે છે. સામે જેવું જોયું ગુંડીચાના મહેલમાં જન્મવેદી ઉપર 3 મૂર્તિ 3 સ્વરૂપમાં બિરાજમાન છે. એક બાજુ બલરામ ભૈયા, વચ્ચે સુભદ્રા બહેન અને એક બાજુ સાક્ષાત નીલમાધવ ભગવાન જગન્નાથ સ્વરૂપમાં વિરાજે છે. પ્રથમ દર્શન કરીને જ ઇન્દ્રદ્યુમ્ન રોવા લાગ્યા કે હે ભગવાન, આ કેવું સ્વરૂપ, આ હાથ અધૂરા છે, પેટ અધૂરું છે, એમ કરતા કરતા રાજા તો ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા. મૂર્છિત અવસ્થામાં જ ભગવાને રાજાને દ્વારિકા લીલા બતાવી કે જે આગળના વિડીયોમાં આપણે સાંભળેલી હતી, અને મેં તમને કહ્યું હતું કે દ્વારિકામાં ભગવાનનું સ્વરૂપ બની ગયું હતું, અને રાજાને કહ્યું કે આ સ્વરૂપ સામાન્ય નથી. ઇન્દ્રદ્યુમ્ન, આખી દુનિયામાં મારા અનેક સ્વરૂપ હશે, પણ આખા બ્રહ્માંડમાં, આખા ત્રિલોકમાં આ સ્વરૂપ તારી પાસે છે, કેવળ અને કેવળ તારી પાસે છે. આ સ્વરૂપ નથી ગોલોકમાં, આ સ્વરૂપ નથી વૈકુંઠમાં કે નથી સ્વર્ગમાં. આ સ્વરૂપ કેવલ ને કેવલ પૃથ્વી ઉપર, કેવલ ને કેવલ તારી પાસે છે. અને અત્યારે એ સ્વરૂપમાં આપણે પણ દર્શન કરી શકીએ છીએ કે જે ગોલોકમાં નથી, જે વૈકુંઠમાં નથી, જે સ્વર્ગમાં નથી, જે પૃથ્વી ઉપર છે. તે પણ ધન્ય માની છે કે આપણે એના દર્શન કરી શકીએ. ત્યારે ઇન્દ્રદ્યુમ્નના મનમાં જે દોષ ઉત્પન્ન થયો હતો કે અધૂરું સ્વરૂપ છે, જે ભાવ થયો હતો એ ભાવ ખતમ થઈ ગયો, અને મંદિરનું નિર્માણ કરાવ્યું, ત્યાં ભગવાનની સ્થાપના કરાવી, અને દરિયામાંથી લાકડું બીજા કોઈ નહીં પરંતુ વિશ્વવાસુના હાથે જ કેમ ઉચકાયું, અને નીલાચલ પર્વત ઉપર ફક્ત વિશ્વવાસુને જ કેમ સેવા કરવાની અધિકાર હતો, વિશ્વવાસુને જ કેમ દર્શનનો અધિકાર હતો. એ વિશ્વવાસુ હતા એ રામ અવતારમાં બાલી હતા, અને કૃષ્ણ અવતારમાં વિષાદરાજ જરા હતા. તે દ્વાપર યુગમાં એક શિકારી હતા જેને દૂર શિકાર સમજીને તીર માર્યું હતું, જે ભગવાન શ્રી કૃષ્ણના પગના તળિયે લાગેલું, અને ખબર પડી કે ભગવાનને એના થકી પગના તળિયે તીર લાગેલું, તો રડવા લાગ્યા અને પશ્ચાતાપ કરવા લાગ્યા કે ત્યારે કહ્યું કે હું તમારા પગમાં પાટો બાંધી દઉં, લેપ લગાવી દઉં, ભગવાન મને કાંઈક સેવા કરવા દ્યો. ભગવાનની લીલા તો સંપૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે ભગવાને કહ્યું કે તું ચિંતા ના કરીશ, તું અત્યારે રહેવા દે, તું આગળના જન્મમાં હું તને થોડો ટાઈમ માટે તને સેવાનો મોકો આપીશ. અને ભગવાન ત્યારે નીલાચલ પર્વત ઉપર નીલમાધવ તરીકે અવતરિત થયા, અને જરા નામના શિકારીને વિશ્વવાસુ નામે જન્મ્યા. એ આગલા જન્મના રામ અવતાર વખતે બાલી હતા, અને કૃષ્ણ અવતારમાં જરા નામના શિકારી હતા, અને આ કળિયુગમાં વિશ્વવાસુ તરીકે અવતરિત થયા હતા. એટલે ભગવાને એને સેવાનો મોકો આપ્યો હતો, ભગવાને એને અધિકાર આપ્યો હતો. આવી રીતે એકબીજા જન્મનું કનેક્શન હોય છે. તો પછી ઇન્દ્રદ્યુમ્ન રાજાનું પછીનો જન્મ કયો હોય છે, તો એ હું તમને આના પછીના વિડીયોમાં હું જણાવીશ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા ફેમિલી સાથે, મિત્રો સાથે બેસીને આવો નવો સત્સંગ કરો, ભગવાનની વાતો સાંભળો. અને તમે પણ કોમેન્ટમાં લખો જય દ્વારકાધીશ, કે તમને વિડીયો આ કેવો લાગે છે એ કોમેન્ટ કરો, અને જય દ્વારકાધીશ લખો. જય દ્વારકાધીશ.